આજની ધર્મકથા. પ્રણામ. મોહનીય કર્મ જીવને કઈ રીતે મૂર્ખ બનાવે છે અને એ મોહનીય કર્મ સાથે જીવે કઈ રીતે વર્તવું જોઈએ. સુજ્ઞ અને સમજુ જીવ અથવા સમજણો બનવા માંગતો જીવ એણે આ મોહનીય કર્મ સાથે કઈ રીતે વર્તાવ કરવો જોઈએ. એની સરસ મજાની પોઝિટિવ વાતો કરતી એક સરસ કથા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે આ 64 પ્રકારી પૂજા અંતર્ગત આપણને આપી છે. આજથી આપણે એ કથાનું પાન કરીએ. ગઈકાલ સુધી આપણે જોયું નાગદત્તની કથાની ઉપમા દ્વારા કે મોહનીય કર્મ કેટલું ભયંકર છે. 4 કષાયો એનું સ્વરૂપ 4 નાગ દ્વારા આપણે સમજ્યું. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આટલા ભયંકર છે, સેવવા જેવા નથી, તો એનાથી બચવું કેવી રીતે? એવો કોઈ ઉપાય છે કે જેના દ્વારા આપણે એમની સાથે રહેવા છતાં એનાથી આપણે આવર્જિત ન થઈએ? તો જીવનો અપ્રોચ કેવો હોવો જોઈએ કર્મ માટેનો, એ સમજાવવા માટે એમણે એક કથા લખી છે. કથા છે વેપારી રત્નચૂડ એમની. મૂળ કથા તક્ષશિલા નામના નગરની છે. રત્નાકર શેઠ અને સરસ્વતી શેઠાણી, આ બંનેઓને ત્યાં એક પુત્ર અવતર્યો. પુત્રનું નામ પડ્યું રત્નચૂડ. શેઠ બહુ જ પૈસાદાર અને એકનો એક લાડકો દીકરો આ વર્ષો પછી અવતર્યો એટલે ઉછેરની અંદરમાં કોઈ જ કમી ન રહી. પૈસાની કોઈ તંગી ન હતી. આખી નગરીના શ્રેષ્ઠતમ શ્રાવકોની અંદર શેઠિયાઓની અંદરમાં જેમની ગણતરી થતી હતી એવા રત્નાકર શેઠ. એટલે પૈસા વહાવવામાં કોઈ કરતાં કોઈ ઉણપ કે ઓછપ રાખવાની કોઈ વાત નહીં. એના કારણે થયું એવું કે એ જે બાળક હતો એ થોડો બેફિકર બનવા લાગ્યો. સવાર સાંજ ફરવા જવું, દોસ્તોની સાથે ટોલ ટપ્પા કરવા, મનમાં આવે ત્યારે ઘરથી નીકળી જવું, મનમાં આવે ત્યારે પાછા આવવું, કોઈ ટોકવાવાળું નહીં, કોઈ પૂછવાવાળું નહીં, કોઈ રોકવાવાળું નહીં. અનકન્ટ્રોલ્ડ જીવન એ આગળ જીવવા લાગ્યો. પોતાના પિતા કરોડપતિ હોય એટલે બીજી કોઈ ચિંતા ન હોય. પૈસા જ્યાં વાપરવા હોય ત્યાં વાપરી શકે. એમાં રત્નાકર શેઠે મુનિમને કહી રાખેલું કે મારો દીકરો જ્યારે જેટલા રૂપિયા માંગે એટલા આપી દેવાના. એ દીકરાને કોઈએ પ્રશ્ન કરવો નહીં કે આટલી નાની ઉંમરમાં તમને આટલા રૂપિયા કેમ જોઈએ છે, તમારે આપી દેવાના. કારણ કે હું એની માટે જ કમાઉં છું. તો પછી પૂછવાનો અર્થ શું છે? એની ઈચ્છા થાય એટલું એ વાપરે, કોઈ હિસાબ ક્યારે માંગવો નહીં. અને એટલે આ રત્નચૂડ જે છે એ મોજ મસ્તીમાં લીલા લહેર કરતા એનું જીવન આગળ વધારવા લાગ્યો. દિવસો વર્ષો વીતવા લાગ્યા અને હવે યૌવન વય એ આ યુવાનને આવવા લાગી. એકવાર અચાનક એ બેધ્યાનપણે રસ્તામાં ચાલતો હતો અને રસ્તામાં સૌભાગ્ય મંજરી નામની યુવતી એની સાથે અથડાઈ ગયો. નગરીની સૌથી જાણીતી એવી નર્તકી એની એ પુત્રી હતી. સૌંદર્ય એવું કે જાણે એમ લાગે કે કુદરત 16 કળાએ આ સ્ત્રીમાં જ ખીલી છે એવી એ યુવતી. અને આ બેફિકરાઈથી ચાલતો માણસ, કોઈ આગળ પાછળ જોવાની ચિંતા નહીં. આજ સુધી કોઈએ કંઈ પૂછ્યું ન હોય, કીધું ન હોય. આખો નગર જાણે કે ભાઈ આ કરોડપતિ શેઠનો દીકરો છે, કોણ એની હારે ભીડે, એ જે કરે તે માન્ય. એવું જેનું જીવન હતું એ રસ્તાની અંદરમાં આ રીતે આ યુવતી સાથે અથડાયો. અને જેવો અથડાયો એટલે આ યુવતીએ સૌભાગ્ય મંજરી એને આ
રત્નચૂડને સંભળાવવાનું શરૂ કર્યું. બહુ માલદાર લાગો છો, રસ્તામાં આમ જોયા વિના ચાલો છો, બાકી આમ જોયા વગર રસ્તામાં કોણ ચાલે? માલદાર બાપનો દીકરો હોય તો જ રસ્તામાં જોયા વગર ચાલે. બીજા લોકોને તો જોવાની તમન્ના હોય, જોવાની આદત હોય, પણ જેણે બાપના પૈસે લહેર જ કરી હોય એવા નબીરાઓ એ તો રસ્તાને પણ પોતાના બાપનો માલ સમજતા હોય છે. પણ સમજી લેજો કે આ રસ્તો તમારા બાપનો નથી. આવી રીતે આકરા વેણ સંભળાવે છે. રત્નચૂડને આજ સુધી કોઈ દિવસ કોઈએ એક નાનકડો શબ્દ પણ કીધો નથી, અને આજે અચાનક આ જે લેવલનું સાંભળવામાં આવ્યું એને બહુ જ લાગી આવ્યું. એ થોડું ડઘાઈને જોવા લાગ્યો અને ત્યાં તરત જ ફરી પાછું એ કન્ટિન્યુ કર્યું કે આટલું બધું રોફ રાખવાનું નહીં. તમારો આ જે રોફ છે ને એ બધો બાપ કમાઈનો છે. જ્યારે આપ કમાઈથી કમાઓ ને ત્યારે રોફ રાખજો અમારી સામે. રત્નચૂડ માટે આ અનાદર એ અસહ્ય બન્યો. એને કંઈ જવાબ તો ન આપ્યો, કેમ કે જવાબ આપવા જેવી સ્થિતિ પણ ન હતી, પણ એનું મન હવે એકદમ ઉદ્વિગ્ન બન્યું. તરત ત્યાંથી નીકળી ગયો. હાડોહાડ વાગી ગયું હતું. પોતે વિચારતો હતો કે આ મને આવું કેવી રીતે કહી, પણ વિચારતા વિચારતા એને સમ્યક સમજણ પણ આવવા લાગી કે એની વાત ખોટી ક્યાં છે. મારા બાપા રાત દિવસ તનતોડ મહેનત કરે છે અને હું મન ફાવે એમ પૈસા તો ઉડાવું જ છું. એટલે એણે નક્કી કર્યું કે હવે હું પોતે વેપાર કરીશ અને જાત મહેનતથી હું બધું ધન ભેગું કરીશ. રાત્રે પિતાજી આવ્યા. પિતાજીને એણે વાત કરી કે પિતાજી, હું વેપાર કરીને જાતે ધન કમાવા માગું છું. આજ સુધી મેં તમારા પૈસે ઘણી લહેર કરી, હવે હું મારા પૈસે લહેર કરીશ અને હું અહીંયા નહીં કરું, હું વ્યવસાય કરવા માટે પરદેશ જઈશ. આ રત્નાકર શેઠ, સરસ્વતી શેઠાણી બંનેઓને એમ થયું કે આ શું કરે છે ભાઈ? મારું તારું ક્યાંથી આવ્યું અચાનક? અમારું જે છે એ બધું તારું જ તો છે અને આપણી પાસે કરોડોની સંપત્તિ છે. બેઠા બેઠા ખાય તો 7 પેઢી ચાલે એવડો પૈસો છે, તો તારે પરસેવો પાડવાની, વ્યવસાય કરવાની, અમારાથી દૂર જવાની આ બધી જરૂર ક્યાંથી આવી? અચાનક તું કેમ આવું બધું બોલવા લાગ્યો? રત્નચૂડ કહે છે કે બધું જ ખરું, પણ હવેથી હું બાપ કમાઈ ઉપર નહીં ચાલું, હું આપ કમાઈ ઉપર જીવવા માગું છું. માતાએ કીધું કે આવું બધું ન બોલ, આ બધી સંપદા તારા નામે કરી દઉં, પછી એ તારી સંપત્તિ થઈ જશે. બસ, તો પછી બાપ કમાઈને આપ કમાઈનો ભેદ નહીં રહે. પરદેશ જવાની વાત રહેવા દે ને ભાઈ. તારે ફરવા જવું હોય તો તું જાવ. તારું મન થાય ત્યારે પેઢીએ બેસજે, મન થાય ત્યારે ફરવા જજે. તારી હોશ પૂરી થાય એવું પણ કંઈ કરવું હોય તો સામાન્યથી તું અહીંયા કંઈક વ્યવસાય કર, પણ નજર સામે રહે, અમારાથી દૂર ન જા. પણ આને આ હાડોહાડ લાગી આવ્યો. એના કાનની અંદરમાં, એના મનની અંદરમાં પેલી નર્તકીના શબ્દો એ ઘૂંટાવા લાગ્યા, અતિશય ઘૂંટાવા લાગ્યા. અને તરત એણે કીધું કે નહીં પિતાજી, મને રોકશો નહીં, હું પરદેશ જઈને વેપાર કરીને જાતે ધન કમાવા માગું છું. એમ એ પોતાના ઈરાદામાં એકદમ મક્કમ રહ્યો. છેવટે આ રકઝક ચાલી, પણ રત્નચૂડની જીત થઈ અને અંતે પિતાએ પરદેશમાં વેચી શકાય એવી વસ્તુઓથી આખા વહાણો ભરી આપ્યા અને વહાણોના કાફલા સાથે અનુભવી પોતાના માણસો એ બધું તૈયાર કરી અને એને આપ્યું. બધી તૈયારીઓ થઈ ગઈ. હવે જવાનો દિવસ આવ્યો એટલે એક શિખામણ આપે છે પિતાજી. જો બેટા, તારે જ્યાં જવું હોય ને ત્યાં તું જશે. તારું મન જ્યાં વળે ત્યાં વળશે અને મન મૂકીને વેપાર પણ કરજે, કોઈ ચિંતા નથી. પણ એક નગર છે જેનું નામ છે અનિતિપુર. હકીકતની અંદરમાં એ નગરનું નામ નીતિપુર હતું, પણ ત્યાંના લોકો, ત્યાંના રાજા, ત્યાંનો મંત્રી, ત્યાંનો નગરશેઠ આ બધા ઠગ શિરોમણી છે. ત્યાંના વેપારીઓ એવા છે કે ઉપરથી સારું બોલે પણ અંદરથી ઝેરીલા હોય, અને ત્યાંના લોકો ફક્ત ને ફક્ત કોઈને કઈ રીતે ઉલ્લુ બનાવાય એની તાગમાં જ હોય છે. એટલે દુતારા લોકોથી આખું ભરપૂર એવું એ નગર છે
એટલે નીતિપુર હોવા છતાં એનું નામ જ અનીતિપુર થઈ ગયું છે. એટલે તારે જ્યાં જવું હોય ત્યાં જજે, પણ આ અનીતિપુરમાં પગ પણ નહીં મૂકતો. કારણ કે ત્યાં આગળ તે પગ મૂક્યો તો કમાવાની વાત તો બહુ દૂર રહી, તારે જેટલું છે એ બધું તારું ગુમાવવાનું આવશે. માટે દીકરા બહુ સાવધાન રહેજે અને અનીતિપુર ન જતો. રત્નચોરે પિતાની વાત સાંભળી લીધી. સારા શુકન લીધા. વેપાર માટે પરદેશની સફરે નીકળવાનું શરૂ કર્યું. કેટલાક દિવસ સુધીનો દરિયો ખેડાયો. એ પછી ચિત્રકૂટ નામના એક ટાપુ ઉપર પહોંચ્યા. વહાણ ત્યાં રોકાયું અને આગળ બધું જ નગર જેવું દેખાયું એટલે ઉતર્યા. ત્યાં ઉતર્યા એટલે સમજાણું કે પોતે જે વિચારીને આવ્યો હતો કે આવું નગર ને અહીંયા કંઈક હું જઈશ, એની જગ્યાએ આ વહાણ એ એમને અનીતિપુરના દરવાજે જ લાવીને ઊભું છે. જ્યાં મારા પિતાજીએ મને જવાની ચોખ્ખી ના પાડી હતી એ જ જગ્યાએ અજાણપણે હું પહોંચી ગયો છું. આવું એને સમજાવ્યું. માણસોએ તરત કીધું કે શેઠ, આપણે અહીંયાથી નીકળી જઈએ, આગળ વાહનને દોરશું ને ક્યાંક બીજે પહોંચી જશું આપણે. એ લોકો ચિંતામાં મુકાયા કે મોટા શેઠે ના પાડી છે ને આપણે અહીંયા જ આવીએ તો નબળું કહેવાય. પણ આ રત્નચૂડ હતો, પોતાની બેફિકરાઈમાં જીવવાવાળું માણસ. કોઈ દિવસ ક્યારેય કોઈનું સાંભળ્યું હોય એવું ન થયું હોય એવો માણસ. અને એમાંય જીવનો એક ક્રમ છે, જે વસ્તુની ના પડે એ તો સૌથી પહેલાં કરવાનું મન થાય. એટલે રત્નચૂડ કહે છે બધાને કે હવે અનીતિપુરમાં આવી જ ગયા છે તો ચાલો ને થોડો વખત અહીંયા રોકાઈ જઈએ. માણસોએ ના પાડી, વિનવણી કરી કે રહેવા દઈએ. અને રત્નચૂડ કહે છે કે જો આમ પણ લાંબો પ્રવાસ કરીને આપણે થાક્યા તો છીએ જ, તમે બધા ગામના લોકોથી સાવચેત રહેજો, મને પૂછ્યા વગર કોઈ ધંધો કરતા નહીં. મને એવું લાગે છે કે મને અહીંયા રહેવાની વધારે મજા આવશે. માણસો એકતાઈ ગયેલા, પણ અત્યારે તો શેઠ છે, શું થઈ શકે. નગરમાં નીચે ઉતર્યા અને એક મોટું અને સારું મકાન ભાડે રાખ્યું. સાંજ સુધીમાં તો ગામમાં કોઈ નવો શેઠિયો વેપાર કરવા આવ્યો છે એવી વાત પણ ફેલાઈ ગઈ. અને લોકો જે કોઈ હંમેશા બહારના વ્યક્તિને ધૂતવા માટેની રાહ જોતા હોય, એ બધાને જાણે એક નવો ખોરાક મળ્યો હોય એ રીતે લોકો રાહ જોવા લાગ્યા, વિચારવા લાગ્યા કે કઈ રીતે આની સાથે આપણે વર્તન કરશું. બીજા દિવસની સવાર થઈ. જાત જાતના લોકો આ રત્નચૂડની મુલાકાતે આવવા લાગ્યા. બધાને એમ હતું કે તમે કંઈ ને કંઈ રીતે અમારી સાથે ધંધો કરો. પણ બધા સાથે વાતચીત કરતાં કરતાં રત્નચૂડને એટલું ચોક્કસ સમજાવવા લાગ્યું કે આ બધા જ લોકો એ મને મૂર્ખ બનાવવા માટે અથવા ઠગવા માટે જ વાત કરે છે. અને જો એના સાથે હું ભોળવાઈ જઈશ ને તો આ લોકો મને ખંખેરીને બાવો બનાવ્યા વગર નહીં રહે. જેમ તેમ કેટલાક લોકો આવે એ વાતચીત કરીને બધાને બહાર મોકલતો હતો. એવામાં કેટલાક અનાજના વેપારી આવ્યા. એ લોકો એમ કીધું કે તમારી પાસે જેટલું કરિયાણાનું પડ્યું છે સામાન, એ કરિયાણાનો બધો જ સામાન ખરીદવાની અમારી તૈયારી છે. પણ અમારી શરત એટલી જ છે કે અમે નાના વેપારી છીએ, એટલે હમણાં તો તમારે બધો જ માલ અમને ઉધારમાં આપવાનો. પછી તમે જ્યારે તમારા વતનમાં પાછા ફરશો ત્યારે તમે જે કહેશો ને એ વસ્તુઓ, તમે જેટલું અનાજ આપ્યું છે એટલા વજનની કરી અને અમે આપશું. રત્નચૂડ વિચારે છે કે આ બધા મને સમજાય તો છે જ કે મને મૂર્ખ બનાવવા બેઠા છે, મારો માલ બધો જ હડપ કરી લેવો છે કરિયાણાનો. પણ હજીને કંઈક વિચાર્યું મગજમાં અને માણસોને પછી આદેશ કર્યો કે આ લોકોને બધું જ કરિયાણાનો સામાન આપી દો. અને એમની આગળથી અત્યારે 1 રૂપિયો લેતા નહીં, કારણ કે આ તો નાના માણસો છે, કમાશે ને આપશે. અને આમે આપણે ક્યાં પૈસા લેવા છે, તમે ખાલી જે વસ્તુઓ આપો એનું વજન કરજો અને એ લખજો કે આટલા કિલો વજનની વસ્તુઓ એ લોકો લઈ ગયા છે. માણસો એની સામે જોવા લાગે છે કે આ શું કરે છે. નાના શેઠની ખરેખર કોઈ અનુભવ નથી, મોટા શેઠે ના પાડી છે ને તેમ છતાં આપે છે. પણ અંતે શેઠ હોય, માણસો દ્વારા શું કહી શકાય.
આ લોકો કરિયાણાના વેપારીઓ તો બહુ ખુશ થયા કે ચાલો આપણે આને બરોબરનો ઠગ્યો. હવે રત્નચૂડ નગરની અંદરમાં આટો લેવા નીકળે છે. એમાં એને એક જળતરની મોજડી બનાવવાવાળો કારીગર એની દુકાન જોઈ. મોજડી તો બહુ જ ગમી, એને બહુ જ ગમી ગઈ, જોતાં જ ગમી જાય એવી મોજડી હતી રત્નજડિત. એટલે એણે કિંમત પૂછી. કારીગરને તો ખબર હતી કે આ નવો માણસ છે અને પેલો શેઠ છે જ. એટલે એણે એમ કીધું કે કિંમત છે ને ભાઈ જરા અટપટી છે, તમે નહીં ચૂકવી શકો, રહેવા દો. રત્નચૂડને લાગી એવું કે ભાઈ એવી કેવી કિંમત છે કે હું ચૂકવી ન શકું. એટલે કારીગર કહે છે કે જુઓ, મોજડીના બદલામાં તમારે મારા મનને ખુશી થાય એવું કંઈક કહેવાનું. જો તમે મને ખુશ નહીં કરી શકો તો તમારું બધું ધન તમારે મને આપી દેવાનું. બોલો, મંજૂર છે તમને? રત્નચૂડ આ ઠગ વિદ્યા સમજી ગયો કે આની નજરે મારા પૈસા ઉપર જ છે, પણ સામે મોજડી બહુ ગમી ગઈ હતી. એ જે લાલચ હતી, આકર્ષણ હતું, એ મોટું હતું એકદમ. એટલે કંઈક વિચારી અને એણે એમ કીધું કારીગરને કે તારી શરત મને માન્ય છે, મને અત્યારે મોજડી આપી દે અને તું મારા ઉતારે આવજે. હું તને એવી વાત કહીશ કે તું જરૂરથી ખુશ થઈ જઈશ. બસ, પછી તો કોઈ પ્રશ્ન નથી ને. અને વેપારી કહે છે કારીગર કે જુઓ, ખુશ હું ન થયો ને તો તમારી બધી સંપત્તિ મારી. રત્નચૂડ હા પાડે છે, મારું વચન છે તને. હવે તો વેપારીએ ખુશ થઈ ગયો કે ચાલો હવે તો જલસો જ છે, બધી જ સંપત્તિ આપણી છે, સાંજે જ્યાં જઈએ સાંજે કે કાલે એટલે બધું આપણું. એમ કરીને એણે રત્નજડિત મોજડી જે છે એ આપી દીધી. હવે આ નવી નક્કોર મોજડી પહેરીને રત્નચૂડ આગળ ચાલતો હતો અને ત્યાં કોઈ એક જણે બૂમ પાડીને બોલાવ્યો, અરે રત્નચૂડ, ઓ રત્નચૂડ. રત્નચૂડ એકદમ આભો બની ગયો. સાવ અજાણ્યું ગામ છે, એમ મારા નામથી મને કોઈ બોલાવવાવાળું ક્યાંથી આપ્યું? અહીંયા કોઈ ઓળખીતું હોય એવો તો પ્રશ્ન નથી. એટલે એણે વળીને પાછળ જોયું તો એક ઉંમરલાયક માણસ, પણ થોડોક એટલે કાણિયો હતો, એક જ આંખ હતી જેને, એને બોલાવતો હતો. ઔપચારિક રીતે વિનય કરતો અને કીધું કે બોલો ને દાદા, શું કામ હતું? ક્યારે જીવનમાં જોયો નથી આ વ્યક્તિને, પણ વડીલ છે એટલે ઉંમરને માન આપીને કીધું કે બોલો દાદા. અને પેલા ભાઈ ચાલુ થયા કે અરે બહુ વખત પહેલાં છે ને મને પૈસાની સખત જરૂર ઊભી થયેલી. એ વખતે આ દેવ જેવા તારા પિતા એણે મારી લાજ રાખી અને મને 1000 સોનામાં રૂચીની આપેલી. એ કીધું બરાબર. પછી આ આગળ ચલાવ્યું કે હવે એમને એમ તો કંઈ તારા પપ્પા આપણને વસ્તુઓ કે પૈસા આપે નહીં, એટલે એમણે મને કંઈક ગીરવે રાખવા કીધું. મને પણ એમ થયું કે ભાઈ હું બરાબર છે, એમને એમ તો ન લઈ શકું પૈસા કોઈ પાસેથી, એટલે મેં છે ને મારી એક આંખ એ તારા પિતાની પાસે ગીરવી મૂકી દીધેલી. હવે રત્નચૂડ સમજવા લાગ્યો કે આ ઝાડ બિછાવાય છે, પણ એ સાંભળે છે. ઓલા ઉંમરલાયક ભાઈ વધુ આગળ ચાલે છે કે જો હવે પ્રભુની દયાથી મારે બધી વાતે લીલાલેર છે. તારા પિતા તો સૌ ભગવાનનો માણસ, એટલે એમણે તો કદી રૂપિયા પાછા માંગ્યા નહીં. તમે આટલા દૂર રહો, હું અહીંયા રહું, પણ હવે મારી ઉંમર થઈ છે એટલે મને એક આંખ વિનાની આ જિંદગીથી બહુ તકલીફ પડે છે. એટલે હવે તું એક કામ કર, મળી જ ગયો છે, કુદરતની મહેર છે કે તું મને મળી ગયો, તો હવે એક કામ કર, મારે થોડી પૈસાની છૂટ થઈ ગઈ છે, તો મારે તારા પિતાનું આ દેવું ચૂકવી દેવું છે. આ 1000 સોનામોર હું લઈને જ આવ્યો છું, આ લે, મારી 1000 સોનામોર લઈ લે અને ગીરવે રાખેલી મારી આંખ જે તારા પિતા પાસે હતી એ તું મને આપી દે. આ રત્નચૂડ વિચારે છે કે આ પિતાજીએ બરોબર ખરું કીધેલું કે અહીંયા તો એક વ્યક્તિ ઠગ છે. અલગ અલગ પ્રકારે અલગ રીતે વાત કરી અને લોકો ફક્ત ને ફક્ત ઠગવા માટે જ જાણે જન્મ્યા હોય એવી રીતે લોકો વ્યવહાર કરે છે. અને પાછું બોલે છે બધા જ અલગ અલગ, અને સારું ખ્યાલ બી ના આવે કે આ ઠગવા આવ્યા છે. પણ રત્નચૂડે મજા લેવી હતી. એણે કંઈક વિચાર્યું મનમાં અને એણે એમ કીધું કે લાવો દાદા, તમારી 1000 સોનામોર મને આપી દો. તમે પણ મારા પિતા જેવા ભલા માણસ લાગો છો, બાકી આ જમાનામાં ઉછીની લીધેલી સોનામોર કોણ પાછી આપે? લાવો સોનામોર આપી દો. એક કામ કરો, તમે મારા ઉતારે આવજો, હું દૂધેથી ધોઈ અને તમારી આંખ તમને પાછી આપી દઈશ. પેલો તો ગેલમાં આવી ગયો. 1000 સોનામોરમાં સામે હવે જો આંખ મળી જતી હોય તો મારું તો જીવન સફળ છે,
અને ન મળે ત્યારે આ 1000ના કેટલા કરીને હું વસૂલ કરીશ, એ તો મારું જ મનમાં બધા યોજનાઓ છે એમ વિચારી અને એ હવે આગળ હાલતો થયો કે ભલે લે દીકરા 1000 લઈ લે, હું તારા ઉતારે આવું ત્યારે મને મારી આંખ પાછી આપજે. એ આગળ વધ્યો અને રત્નચૂડ આગળ વધ્યો. હવે આગળ ચાલતા 4 માણસો ભેગા અંદર વાતો કરતા હતા. એ વાતોમાં રત્નચૂડ થોડો અંદર પંચાયત કરવાનો સ્વભાવ એટલે અંદર ઉલેચ્યો. હવે 4 જણની વાત, એમાં રત્નચૂડને શું આગળથી ઇન્વોલ્વમેન્ટ આવે છે અને આ બધી વાતો જે છે એના દ્વારા રત્નચૂડનું જીવન કઈ રીતે બદલાય છે અને આ બધા દ્વારા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપણને શું સમજાવવા માંગે છે, એ બધી વાતો માટે આપણે આવતીકાલે આવવું જ રહ્યું, મળવું જ રહ્યું. આવતીકાલે ફરીથી આ વાતને કન્ટિન્યુ કરશું. જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.